હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અઘાણી. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને આપણા તમારી જે ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થયું અને કોલેજો સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે ઘણા બધા ડાઉટ્સ છે. એ બધા જ ડાઉટ્સ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. કે ફોર એક્ઝામ્પલ આપણને બુક્સ ક્યાંથી મળશે, જીટીયુ કોલેજો કઈ છે, નોન જીટીયુ કોલેજો કઈ છે, ઇન્ડક્શન પ્રોગ્રામ કમ્પલસરી છે, એક્ઝામ પેટર્ન બે એક્ઝામ કેવી રીતે હોય, એના પાસિંગ માર્ક શું છે, સિલેબસ શું હશે, કયા કયા સબ્જેક્ટ હશે, 100 પોઈન્ટ એક્ટિવિટી શું છે, એ બધી જ વસ્તુઓ અને એટેન્ડન્સનો રૂલ શું છે, આ બધી જ વસ્તુઓ A to Z હું તમને આજના વિડીયોમાં કહીશ. ઓકે, એટલે ધ્યાનથી બધી વસ્તુ તમે સમજી લેજો એટલે તમારી કોલેજ લાઈફમાં તમારે એક પણ જગ્યાએ તમે ફસાવો નહીં. અને જે લોકો આ વખતે ફર્સ્ટ યરમાં એડમિશન લેવા જઈ રહ્યા છે, એની 7 થી 8 સ્કોલરશિપ આવી ગઈ છે, જેનો યામી મેડમે વિડીયો બનાવી દીધો છે. એની પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. તો જે લોકોને આમાં લેપટોપની સ્કોલરશિપ પણ છે, મોબાઈલ માટેની બી છે, હોસ્ટેલ માટેની બી છે, ઘણી બધી સ્કોલરશિપ છે. તો મિસ ન કરતા અને એ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે તમને લોકોને એક પણ સ્કોલરશિપ મિસ ન થાય અને એક પણ કોઈ ફ્રી કોર્સ હોય, લાઈવ કોર્સ હોય, અથવા ઇન્ટર્નશિપ આવે તો એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમને યામી મેડમની ચેનલ પર મળશે. ઓકે, તો હવે આપણે આજનો વિડીયો ચાલુ કરીએ છીએ. એમાં તો પહેલા બુક્સ ક્યાંથી મળશે બેટા? તો બુક્સ જે છે, બુક્સ માટે આપણી જાગૃત આવાજ એપ્લિકેશન છે. એ જાગૃત આવાજ એપ્લિકેશનની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે કરી શકો છો ડાઉનલોડ. એની અંદર તમે જશો તો ફ્રી સ્ટડી મટીરીયલ હશે, ફ્રી સ્ટડી મટીરીયલ. એ ફ્રી સ્ટડી મટીરીયલની અંદર આપણે બુક્સ મૂકેલી છે. જે લોકોને બુક્સ જોઈતી હોય ત્યાંથી એ લોકો એક્સેસ કરી શકશે અને દરેક સબ્જેક્ટની ફર્સ્ટ યરની અંદર જે પણ સબ્જેક્ટ આવતો હોય એની બુક્સ આપણે ત્યાં મૂકેલી છે ફ્રી સ્ટડી મટીરીયલની અંદર. એ એપ્લિકેશનની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું એટલે તમે લોકોને ખ્યાલ આવે કે બુક્સ કેવી હોય છે. હવે ફર્સ્ટ એની અંદર 12મા ધોરણ જેવું નહીં કે ગુજરાત બોર્ડની બુક આવી ગઈ તો બસ ગુજરાત બોર્ડની બુક. હવે તમારે રેફરન્સ બુક આવશે. રેફરન્સ બુક એટલે શું? તમારો જે સિલેબસ હશે એ સિલેબસ માટેની જ બુક હોય એવું ના હોય. બુક બહુ મોટી હોય. એ બુકમાંથી તમને સિલેબસ જે હોય સિલેબસ તમારે શોધીને તમારી રીતે તૈયાર કરવાનો હોય. રાઈટ? જે સ્કૂલ લાઈફમાં શું હતું, ભાઈ ગુજરાત બોર્ડ હોય તો ગુજરાત બોર્ડની બુક એનસીઈઆરટી એ ફિક્સ થઈ, બધા એનસીઈઆરટી વાપરતા હોય. અહીંયા જરૂરી નથી. અમુક સ્ટુડન્ટ કોઈ બીજી કોઈ બુક વાપરતો હોય, અમુક સ્ટુડન્ટ કોઈ બીજી બુક વાપરતો હોય, પણ બુકમાં એ સિલેબસ તમારો કવર થતો હોવો જોઈએ. એને કહેવાય રેફરન્સ બુક. ઓકે, હવે વાત કરીએ કે ભાઈ કઈ કોલેજો જીટીયુ માં આવે છે અને કઈ કોલેજો નોન જીટીયુ માં આવે છે. તો જેટલી પણ ગવર્નમેન્ટ કોલેજ છે, એટલે કે ફોર એક્ઝામ્પલ એલડી લઈ લઈએ, વીજીઈસી લઈ લઈએ, જીઈસી ગાંધીનગર, જેટલી પણ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, સિવાય એમએસ યુનિવર્સિટી, સિવાય ડીડીયુ, બરોબર છે, અને સિવાય બીવીએમ, આ 3 ગવર્નમેન્ટ કોલેજ સિવાય બાકીની બધી જ ગવર્નમેન્ટ કોલેજ જે છે એ જીટીયુ ની અંદર આવે છે. અને અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ પણ જીટીયુ ની અંદર આવે છે. ફોર એક્ઝામ્પલ ન્યુ એલજી એ જીટીયુ ની અંદર છે, એસવીઆઈટી વાસર એ જીટીયુ ની અંદર છે, ફોર એક્ઝામ્પલ સીકે પીઠાવાલા એ પણ જીટીયુ ની અંદર છે, સ્કેટ એ પણ જીટીયુ ની અંદર છે. એટલે અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને બધી જ ગવર્નમેન્ટ કોલેજો જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની અંદર આવશે. અને નોન જીટીયુ એટલે શું? નોન જીટીયુ એટલે એને કહેવાય ડીમ યુનિવર્સિટી. કે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ નિરમા ડીમ યુનિવર્સિટી કહેવાય, ધીરુભાઈ અંબાણી ડીમ યુનિવર્સિટી, ડીડીઆઈટી ડીમ યુનિવર્સિટી કહેવાશે, બરોબર છે, એલજે ડીમ યુનિવર્સિટી છે, સિલ્વરો ડીમ યુનિવર્સિટી, ઇન્ડસ, જીએલએસ આ બધી જે છે ડીમ યુનિવર્સિટી છે. આપણે દર્શન યુનિવર્સિટી એ પણ ડીમ યુનિવર્સિટી છે, મારવાડી યુનિવર્સિટી આ બધી ડીમ યુનિવર્સિટી છે. એ જીટીયુ ની અંદર નહીં આવે. તો હવે આ તમને ક્લિયર થઈ ગયું હશે કે જીટીયુ અને નોન જીટીયુ શું છે. ઓકે, તો હવે અહીંથી આ પત્યું પછી આપણે જે પણ ડિસ્કસ કરશું એ જીટીયુ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે ડિસ્કસ કરશું. કેમ જીટીયુ ના? કેમ કે જે ડીમ યુનિવર્સિટીઝ જે છે એ ડીમ યુનિવર્સિટીઝના રૂલ યુનિવર્સિટી વાઇઝ અલગ અલગ હોય છે. અને ડીમ યુનિવર્સિટીમાં તમારે એટલું તમે ટફ પડતું જ નથી હોતું. પણ જે જીટીયુ ના છોકરા હોય છે, જીટીયુ ના છોકરા થોડા વધારે હેરાન થતા હોય છે. બીકોઝ એ ગુજરાત બોર્ડની જેવું છે. એક મેઇન્સ જીટીયુ છે એની અંદર ઘણી બધી કોલેજો આવતી હોય છે. એટલે એમાં જીટીયુ ના જેટલા પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ આપણા સ્ટુડન્ટ્સને ખબર હોવા જરૂરી છે. તો એમના જીટીયુ ના 4 વર્ષ એકદમ સ્મૂથ જશે. જો તમે રેગ્યુલર મહેનત કરશો તો પણ સ્મૂથ જશે. તમારે કોઈ જગ્યાએ ટેન્શન લેવાની જરૂર પડશે નહીં. હવે ઘણા બધા જાણ્યું હશે કે અત્યારે બધી કોલેજોમાં ઇન્ડક્શન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો શું આ ઇન્ડક્શન પ્રોગ્રામ એટેન્ડ કરવો કમ્પલસરી છે? તો જીટીયુ ની વેબસાઈટ પર લખેલું છે કે ઇન્ડક્શન પ્રોગ્રામ જે છે એ તમારે એટેન્ડ કરવો જરૂરી છે, કમ્પલસરી છે. પણ એનો મતલબ એવો નથી કે તમે જો ઇન્ડક્શન પ્રોગ્રામ એટેન્ડ ના કર્યો હોય તો તમે લોકોને ફેલ કરે. અત્યાર સુધી કોઈ પણ છોકરાને ઇન્ડક્શન પ્રોગ્રામની અંદર ફેલ નથી કર્યો. પણ જો તમે લોકો તમારી કોલેજમાં
ધારો કે રાઉન્ડ 1 પત્યા પછી તમે કોલેજમાં ગયા ના હો, તમે ઇન્ડક્શન પ્રોગ્રામ એટેન્ડ ન કર્યો હોય, તો રાઉન્ડ 2 પછી તમે જે કોલેજમાં જાઓ છો તો કોલેજની રિસ્પોન્સિબિલિટી રહેશે કે તમારો ઇન્ડક્શન પ્રોગ્રામ કમ્પ્લીટ કરવો. ઓકે, એટલે એમાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઇન્ડક્શન પ્રોગ્રામની કોઈ એક્ઝામ હોતી નથી, એનો કોઈ જ ઇમ્પોર્ટન્સ નથી તમારા સબ્જેક્ટમાં, એટલે કે તમારા રિઝલ્ટમાં. તમારું જે ફર્સ્ટ સેમેસ્ટર આવશે એ ફર્સ્ટ સેમેસ્ટરના રિઝલ્ટમાં ઇન્ડક્શન પ્રોગ્રામનું કોઈ જ વેલ્યુ નથી. બરોબર, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આજ સુધી એક પણ છોકરો ઇન્ડક્શન પ્રોગ્રામમાં ફેલ થયો નથી. ભલે ઇન્ડક્શન પ્રોગ્રામમાં લખેલું હોય કે 75% એટેન્ડન્સ છે, પણ આ એના માટે છે કે તમને લોકોને ખ્યાલ આવે કે તમારું એન્જિનિયરિંગ સ્ટાર્ટ થાય છે. એ એન્જિનિયરિંગ સ્ટાર્ટ થાય એની પહેલા તમારે 7 દિવસ તમે ત્યાં જાઓ, તમે કોલેજથી ટેવાઓ, કોલેજના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જોવો, કોલેજની ફેકલ્ટીને મળો, કોલેજની ફેસિલિટીઝ જોવો. આ બધી વસ્તુ માટે થઈને આ લોકોએ ઇન્ડક્શન પ્રોગ્રામ લોન્ચ કર્યો હોય છે. બીકોઝ કેમ કે રાઉન્ડ મોસ્ટ ઓફ બધા છોકરાઓ રાઉન્ડ 2 પછી કોલેજ જવાનું સ્ટાર્ટ કરતા હોય છે. એટલે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 ની વચ્ચે જો એ લોકો સ્ટડી કરાવવાનું ચાલુ કરી દે એકદમ ફાસ્ટ, તો છોકરાઓનું જે લોકો રાઉન્ડ 2 પછી કોલેજમાં જવાના છે એ લોકોનું સ્ટડી બગડે. એટલે એ વચ્ચે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચે શું કરાવવું, તો એના માટે આ લોકોએ ઇન્ડક્શન પ્રોગ્રામ લોન્ચ કરેલો હોય, જેમાં છોકરાઓને અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવે અને અલગ અલગ એક્સપર્ટ્સને બોલાવવામાં આવે અને ઘણી બધી સરસ મજાની એક્ટિવિટી કરાવતા હોય છે. તમે ઇન્ડક્શન પ્રોગ્રામ એટેન્ડ કરો તો મજા પણ તમને એટલી જ આવે છે, રાઈટ? અને હવે તમને ખબર પડી ગઈ હશે કે આ ઇન્ડક્શન પ્રોગ્રામ શું છે. આ જીટીયુ માટે છે, બરોબર? હવે આ જીટીયુ જે છે એની એક્ઝામ પેટર્ન શું છે? ઓકે, આપણે સમજીએ જીટીયુ ની એક્ઝામ પેટર્ન શું છે. તો જીટીયુ ની તમે એક્ઝામ પેટર્ન જોશો તો તમારા ટોટલ 8 સેમેસ્ટર હશે. ટોટલ તમારા 8 સેમેસ્ટર હશે. 8 સેમેસ્ટર મતલબ શું થયું? 8 સેમેસ્ટર મતલબ થાય તમારા 4 યર, કેમ કે એક યરમાં તમારા 2 સેમેસ્ટર હોય. તો અત્યારે તમે જે એડમિશન લેવા જઈ રહ્યા છો એ તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં તમારું એડમિશન થઈ જશે. તમારો તમે લોકો અત્યારે બધા જ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર છો. હવે આ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર તમારા 2 એક્ઝામ લેવાશે. 2 એક્ઝામ થિયરીની વાત કરી રહ્યો છું. એક એક્ઝામને કહેવાય છે મિડ સેમેસ્ટર એક્ઝામ. એક એક્ઝામને કહેવાય છે મિડ સેમેસ્ટર એક્ઝામ, બરોબર? અને બીજી જે છે એને કહેવાય છે એન્ડ સેમેસ્ટર એક્ઝામ. હવે આ જે મિડ સેમેસ્ટર એક્ઝામ જે છે, આ મિડ સેમેસ્ટર એક્ઝામ તમારી 30 માર્કની હોય છે. મિડ સેમેસ્ટર એક્ઝામ તમારી 30 માર્ક્સની હોય છે, જેમાં તમારા જે પાસિંગ માર્ક તમારા 12 માર્ક્સ હોય છે. તમારે 30 માંથી 12 માર્ક લાવો એટલે તમે લોકો પાસ થઈ ગયા કહેવાય. હવે આ જે મિડ સેમેસ્ટર એક્ઝામ છે એ કોલેજ વાઇઝ અલગ અલગ હોય. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એલડી કોલેજ હોય તો એની મિડ સેમેસ્ટર એક્ઝામ અલગ હોય. ફોર જીઈસી છે તો એની મિડ સેમેસ્ટર એક્ઝામ અલગ હોય. ફોર જીઈસી ગાંધીનગર છે તો એની મિડ સેમેસ્ટર એક્ઝામ અલગ હોય. સિલેબસ પણ અલગ અલગ હોય. એલડી વાળાએ જે વસ્તુ ભણાવી હોય એના બેઝ પર મિડ સેમેસ્ટર એક્ઝામ નીકળે. એટલે મિડ સેમેસ્ટર એક્ઝામ કોલેજ જ લેશે, કોલેજમાં પેપર ચેક થશે અને કોલેજમાં રિઝલ્ટ આવશે મિડ સેમેસ્ટરનું. એટલે મિડ સેમેસ્ટર જે 30 માર્ક્સ જે છે એ 30 માર્ક્સ તમારા કોલેજના હાથમાં છે. એટલે જેટલા લોકોને સારો સ્કોર કરવો હોય એ લોકોએ આમાં 30 માંથી 30 લાવવાનો ટ્રાય કરવાનો. કેમ કે આ 30 માંથી 30 લાવવા તમારા માટે ઈઝી છે. કેમ ઈઝી છે? કેમ કે કોલેજમાંથી જ પેપર નીકળવાના છે. એટલે કોલેજમાં જે ભણાયું હશે એ જ એમાં પૂછાવાનું છે. એટલે સૌથી ઈઝી છે આમાં સ્કોર કરવો. પાસિંગ માર્ક તમારા 12 છે. એન્ડ સેમેસ્ટર એક્ઝામ જે છે એ એન્ડ સેમેસ્ટર એક્ઝામ તમારી 70 માર્ક્સની હશે, બરાબર છે? આ તમારી જે એન્ડ સેમેસ્ટર એક્ઝામ જે 70 માર્ક્સની છે એમાં પાસિંગ માર્ક્સ તમારા 23 રહેશે. આમાં પાસિંગ માર્ક્સ તમારા 12 છે, આમાં પાસિંગ માર્ક્સ તમારા 23 છે, બરાબર? આ એન્ડ સેમેસ્ટર એક્ઝામ કોણ લેશે? તો એન્ડ સેમેસ્ટર એક્ઝામ જીટીયુ લેશે. એટલે કે પેપર ક્યાંથી આવશે? પેપર જીટીયુ માંથી આવશે. પેપર ક્યાં ચેક થશે? પેપર પણ જીટીયુ માં ચેક થશે. રિઝલ્ટ કોણ ડિક્લેર કરશે? રિઝલ્ટ પણ જીટીયુ ડિક્લેર કરશે. એટલે આ જે 70 માર્ક્સ જે છે, એટલે ફોર એક્ઝામ્પલ તમારો કોઈ સબ્જેક્ટ છે x. હવે એ x સબ્જેક્ટ તમારી કોલેજમાં પૂરેપૂરો કવર થયો ના હોય, પણ જીટીયુ એ તો સિલેબસ ડિક્લેર કરી દીધો છે. એ સિલેબસ પ્રમાણે એ તો પૂછાવાનું છે. તમારી કોલેજમાં ચાલ્યું હોય કે ન ચાલ્યું હોય, તો જે તમારી કોલેજમાં ન ચાલ્યું હોય અને જીટીયુ ના સિલેબસમાં હોય તો તમારે સેલ્ફ સ્ટડીમાં કરવું પડે, રાઈટ? આ વસ્તુ તમે ધ્યાનમાં રાખવાની. પણ જો તમે રેગ્યુલર સારી રીતે ભણતા રહેશો તો વાંધો નહીં આવે. એન્ડ મોમેન્ટ પર જાગશો તો તકલીફ પડશે. ઓકે, તો આ થઈ ગયું આપણું એક્ઝામની વાત કરીને. હવે ધારો કે તમે અહીંયા ફેલ થાવ છો, 12 માર્ક્સની જગ્યાએ તમારા 10 માર્ક્સ આવે છે. હવે 12 માર્ક્સની જગ્યાએ તમારા 10 માર્ક્સ આવે છે તો તમારે મિડ સેમેસ્ટર એક્ઝામ ફરતી આપવાની. આ એન્ડ સેમેસ્ટર એક્ઝામ આવે એની પહેલા. એટલે કે મિડ સેમેસ્ટર એક્ઝામ અને એન્ડ સેમેસ્ટર એક્ઝામ જે છે એની પહેલા આ બંનેની વચ્ચે તમારી રેમિડિયલ આવશે. રેમિડિયલ મતલબ શું? જે લોકો મિડ સેમેસ્ટર એક્ઝામમાં ફેલ થયા હોય, એ લોકોને એન્ડ સેમેસ્ટરની એક્ઝામ આવે એની પહેલા રેમિડિયલ એક્ઝામ પાછી આપવાની રહેશે 30 માર્ક્સની. અને તમે આમાં ફેલ થયા છો તો 30 માર્ક્સની એક્ઝામ તમારે પાછી આપવાની રહેશે. હવે જે તમે 30 માર્ક્સની એક્ઝામ આપશો, જો એમાં પણ તમે પાછા ફેલ થાવ છો, એમાં પણ તમારા 12 માર્ક્સ નથી આવતા,
તો ફાઇનલ તમારું જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટમાં તમારું ફેલ લખેલું આવશે. એટલે કે તમારે આમાં પણ પાસ થવું પડે અને આમાં પણ પાસ થવું પડે. જો તમે આમાં પાસ થઈ જાવ છો મિડ સેમેસ્ટરમાં અને એન્ડ સેમેસ્ટરમાં ફેલ થાવ છો તો પણ ફેલ લખેલું આવશે. જો તમે મિડ સેમેસ્ટરમાં પાસ થઈ જાવ છો, મિડ સેમેસ્ટરમાં તમે ફેલ થાવ છો, રેમેડીમાં પણ ફેલ થાવ છો, ફરતી આપો છો અને આમાં બધામાં પાસ થઈ જાવ છો તો પણ તમારું ફેલ લખેલું આવશે. ઇન શોર્ટ તમારે આમાં પણ પાસ થવું પડશે અને આમાં પણ તમારે પાસ થવું પડશે. બંનેમાં પાસ થશો તો જ તમારી એક્ઝામમાં તમારું જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટમાં પાસ લખેલું આવશે અને એ તમને SPI ના ફોર્મમાં આવશે. SPI શું છે એ પણ તમને ઇન્ફોર્મ કરીશ. SPI મતલબ કે સેમેસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સ કહેવાય, બરોબર. અને CPI પણ આવે છે, ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ ઇન્ડેક્સ. એ શું છે, કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે, એ બધી વસ્તુઓ તમને ધીમે ધીમે ઇન્ફોર્મ કરતો રહીશ, રાઈટ. તો આવી રીતે તમારી મિડ સેમેસ્ટર એક્ઝામ હશે, તમારી એન્ડ સેમેસ્ટર એક્ઝામ હશે. મિડ સેમેસ્ટર એક્ઝામ ક્યારે હશે? તો તમારી જે મિડ સેમેસ્ટર એક્ઝામ જે છે એ ઓલમોસ્ટ તમારે સપ્ટેમ્બર મહિનામાં હશે. સપ્ટેમ્બર યા તો ઓક્ટોબરમાં તમારી મિડ સેમેસ્ટર એક્ઝામ હશે. અને એન્ડ સેમેસ્ટર જે એક્ઝામ હશે એ જાન્યુઆરીમાં હશે. જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં, સેકન્ડ વીકમાં કદાચ તમારું ઉત્તરાયણમાં બગડી શકે છે, રાઈટ. દર વખતે ઓડ સેમેસ્ટર જે છે, ઓડ સેમેસ્ટર એટલે કે પહેલું સેમેસ્ટર, ત્રીજું સેમેસ્ટર, પાંચમું સેમેસ્ટર, આ બધાની એક્ઝામ ડિસેમ્બર એન્ડ જાન્યુઆરી ફર્સ્ટ વીક, જાન્યુઆરી સેકન્ડ વીકમાં લેવાતી હોય છે. એટલે મિડ સેમેસ્ટર એક્ઝામ તમારે સપ્ટેમ્બરમાં હોય છે અને એન્ડ સેમેસ્ટર એક્ઝામ તમારી જાન્યુઆરીની અંદર હોય છે. આ વસ્તુ તમને લોકોને ખબર હોવી જોઈએ, રાઈટ. તો એક્ઝામ પેટર્ન શું છે મેં તમને કહી દીધું. હવે સિલેબસ ક્યાંથી મળશે આપણને? તો એના માટે તમને વાત કરું તો તમારે ગૂગલ પર જવાનું છે. ગૂગલ પર જઈને તમારે સિમ્પલ લખવાનું છે GTU. તમે આ GTU લખશો, GTU ની વેબસાઇટ ખુલશે, જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે આપણી વેબસાઇટ છે, જ્યાં આગળ બધી જ ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. બધા જે સર્ક્યુલર આવે છે સર્ક્યુલર પણ મળતા રહેશે. હું પણ એનો વિડીયો બનાવતો રહીશ કે ભાઈ આ સર્ક્યુલર આવ્યો છે, તમારે લોકો ધ્યાનમાં રાખવાનું છે. ઘણા બધા લોકો ચેનલમાં ધ્યાન નથી રાખતા હોતા, એના કારણે ઘણા બધા સર્ક્યુલર મિસ થઈ જાય છે. એટલે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે તમારો એક પણ સર્ક્યુલર મિસ ન થાય, રાઈટ. આ એકેડેમિક્સમાં જવાનું, આ GTU ની મેઇન વેબસાઇટ છે. આ GTU ની મેઇન વેબસાઇટ છે, એમાં તમે જોશો તો એકેડેમિક્સમાં તમારે જવાનું છે. એકેડેમિક્સમાં તમારો સિલેબસ છે એની પર તમારે ક્લિક કરવાનું છે. સિલેબસમાં તમે જશો તો ન્યૂ સિલેબસ કરીને જે છે એની પર તમારે ક્લિક કરવાનું છે. હવે ન્યૂ સિલેબસ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા જો લખેલું છે બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ એન્જિનિયરિંગ, આપણા માટે બેચલર ઓફ એન્જિનિયરિંગ એની પર ક્લિક કરવાનું છે, રાઈટ. હવે તમે જોશો અહીંયા આગળ તો સિલેક્ટ બ્રાન્ચ, તમારી કઈ બ્રાન્ચ છે. ફોર એક્ઝામ્પલ તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્લિક કરું છું. એકેડેમિક યર તમારે કયું સિલેક્ટ કરવાનું? તો એ 2018-19 સિલેક્ટ કરવાનું. કેમ 2018-19 સિલેક્ટ કરવાનું? કેમ કે લાસ્ટ સિલેબસ જે ચેન્જ થયો હતો એ 2018-19 માં ચેન્જ થયો હતો. 2018-19 પછી હજુ સુધી સિલેબસ ચેન્જ થયો નથી, એટલે આપણે 2018-19 જે છે એ સિલેક્ટ કરીશું. સેમેસ્ટર તમારું અહીંયા 1 લખેલું છે, 2 ગાયબ છે. સેમેસ્ટર તો અહીંયા 1 લખેલું છે, 2 ગાયબ છે. 2 કેમ ગાયબ છે? બીકોઝ ફર્સ્ટ યર બધાને કોમન આવશે. તમે કોઈ પણ બ્રાન્ચમાં હો, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, IT, EC, કેમિકલ, એરોનોટિકલ, ઓટોમોબાઈલ, રબર ટેકનોલોજી, પ્લાસ્ટિક, જે પણ બ્રાન્ચ હોય, તમે GTU ની અંદર આવતા હોય તો ફર્સ્ટ યરમાં તમારે કોમન સબ્જેક્ટ આવશે. એટલે અહીંયા ખાલી ફર્સ્ટ જ લખેલું છે. થર્ડ સેમેસ્ટરથી તમારો સબ્જેક્ટ અલગ થશે. તો અહીંયા ફર્સ્ટ પર હું ક્લિક કરીશ અને ફર્સ્ટ પર હું ક્લિક કરીને સર્ચ બટન પર ક્લિક કરીશ. તમે જોશો તો સર્ચ બટન પર ક્લિક કરીશ તમારા જેટલા પણ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ અહીંયા આગળ લખેલા છે. જોઈ લો. કેમેસ્ટ્રી, ઇંગ્લિશ, PPS એટલે કે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ સાયન્સ, વર્કશોપ, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન, મેથેમેટિક્સ 1, મેથેમેટિક્સ 2, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડક્શન પ્રોગ્રામ અને ફિઝિક્સ. હવે મેથેમેટિક્સ 1 અને મેથેમેટિક્સ 2 જે છે, મેથેમેટિક્સ 1 એટલે કે સેમેસ્ટર 1 માં ભણવાનું છે. મેથેમેટિક્સ 2 એટલે સેમેસ્ટર 2 માં ભણવાનું છે. આ મેથેમેટિક્સ 1 એ આપણે કોર્સ ઓલરેડી લોન્ચ કરી દીધું છે. આપણી એપ્લિકેશન પર આપણે ભણાવવાનું કોર્સ સ્ટાર્ટ કરી દીધું છે. જો તમારે શીખવું હોય તો આપણી એપ્લિકેશનમાં છે, જે લિંક તમે ઓલરેડી પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. તો મેથેમેટિક્સ 1 જે છે, મેથેમેટિક્સ 2, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડક્શન પ્રોગ્રામ અને ફિઝિક્સ. હવે તમે જોશો તો બાજુમાં એ લખેલું છે ક્રેડિટ. ક્રેડિટનો મતલબ કે જેની ક્રેડિટ વધારે એ સબ્જેક્ટ તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાય. તો જો કેમેસ્ટ્રી 4 ક્રેડિટ છે, ઇંગ્લિશની 3 ક્રેડિટ છે, એ બધાને આપી છે ક્રેડિટ. તો એન્વાયરમેન્ટલ સાયન્સની 0 ક્રેડિટ છે. જેની ક્રેડિટ 0 હોય એ સબ્જેક્ટનો તમારા રિઝલ્ટ ઉપર કોઈ ઇમ્પેક્ટ પડે નહીં, એમાં તમને કોઈ ફેલ પણ કરે નહીં. એવી રીતે ઇન્ડક્શન પ્રોગ્રામ તમે ચેક કરશો તો ઇન્ડક્શન પ્રોગ્રામની પણ 0 છે, રાઈટ. તો હવે તમારે શું કરવાનું છે? તો આ બધા જ સબ્જેક્ટ તમારે ભણવાના છે. પણ બધા સબ્જેક્ટ અમુક સબ્જેક્ટ તમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણવાના છે, અમુક સબ્જેક્ટ તમારે સેકન્ડ સેમેસ્ટરમાં ભણવાના છે. ફોર એક્ઝામ્પલ મેથ્સ 1 જે છે, મેથ્સ 1 તમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણવાનું છે અને મેથ્સ 2 જે છે એ તમારે સેકન્ડ સેમેસ્ટરમાં ભણવાનું છે. સેકન્ડ સેમેસ્ટર એટલે કે ફેબ્રુઆરી પછી, જાન્યુઆરી પછી, રાઈટ. તો અમુક બ્રાન્ચમાં બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ ફર્સ્ટ સેમેસ્ટરમાં હશે, તો અમુક બ્રાન્ચમાં બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ સેકન્ડ સેમેસ્ટરમાં હશે.
અમુક બ્રાન્ચમાં પીપીએસ ફર્સ્ટ સેમેસ્ટરમાં હશે, અમુક બ્રાન્ચમાં પીપીએસ સેકન્ડ સેમેસ્ટરમાં હશે, રાઈટ. એક કોલેજ પર ડિપેન્ડ કરે છે કે કઈ બ્રાન્ચમાં કયો સબ્જેક્ટ એ લોકો ઓફર કરે છે. પણ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, ભણવાનું તો બધું જ છે. અમુકને ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણવાનું હશે, અમુકને સેકન્ડ સેમેસ્ટરમાં ભણવાનું હશે. હવે આનો સિલેબસ ક્યાંથી મળશે? તો સિમ્પલ તમારે કરવાનું શું છે, આ તમારો સબ્જેક્ટ કોડ છે. ફોર એક્ઝામ્પલ મેથેમેટિક્સ 1 છે. મેથેમેટિક્સ 1 પર અહીંયા હું ક્લિક કરીશ 3110 પર, તો જો આખો તમારો સિલેબસ જે છે અહીંયા આવશે. જો તમારે એક્ઝામ મેં કીધું હતું એમ, એક્ઝામ 70 માર્ક્સની એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન, થિયરી 30 માર્ક્સની છે, બરોબર. આ આખોનો સિલેબસ છે. તો ફોર એક્ઝામ્પલ જોઈએ તો પહેલું છે ઇનડિટરમિનેટ ફોર્મ, ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ, એપ્લિકેશન ઓફ ડિફાઇન્ડ ઇન્ટિગ્રલ, સિક્વન્સ એન્ડ સિરીઝ, ફુરિયર સિરીઝ, બરોબર છે. અહીંયા આગળ તમે જોશો તો પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, મલ્ટીપલ ઇન્ટિગ્રલ, મેટ્રાઇસિસ. ઓકે, તો આ આખો જે છે તમારો આખો સિલેબસ છે મેથ્સનો. તો એવી રીતે તમે જે પણ સબ્જેક્ટ પર ક્લિક કરશો, ફોર એક્ઝામ્પલ તમારે આ પીપીએસ છે, પીપીએસ એટલે સી લેંગ્વેજ કહેવાય, તમારે એનો સિલેબસ જોવો છે તો આની પર ક્લિક કરવાનું, તો એનો સિલેબસ આવશે, રાઈટ. તો આ જગ્યાએથી તમે લોકો સિલેબસ તમારો કરી શકો છો. તો સિલેબસનું પણ આઈ થિંક છો કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. 100 પોઈન્ટ એક્ટિવિટી શું છે? તો જેટલા પણ લોકો જીટીયુ માં છે એ લોકોએ 4 વર્ષ દરમિયાન અલગ અલગ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, ફોર એક્ઝામ્પલ તમે સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરો છો, કોઈ વેબિનાર એટેન્ડ કરો છો, કોઈ કોર્સ, કોઈ ઓનલાઈન કોર્સ કરો છો જેમાં તમને સર્ટિફિકેટ મળે છે. તમારે બધા સર્ટિફિકેટ ભેગા કરવા પડશે. અને તમે જે આ સર્ટિફિકેટ ભેગા કરો છો એના પોઈન્ટ હોય છે. તમારા સર્ટિફિકેટ આનું અલગથી વેબસાઇટ છે, એ ધીમે ધીમે તમને ઇન્ફોર્મ કરીશ. એ વેબસાઇટ પર તમારા સર્ટિફિકેટ અપલોડ કરવાના, એટલે તમને પોઈન્ટ મળે. એટલે 4 વર્ષ દરમિયાન તમારે 100 પોઈન્ટ ભેગા કરવા જરૂરી છે. તમે 100 પોઈન્ટ ભેગા કરશો પછી તમને ડિગ્રી મળશે, એના કારણે તમને ડિગ્રી મળશે નહીં. એટલે આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જેટલા પણ જીટીયુ ના સ્ટુડન્ટ્સ છે એ લોકો હંમેશા રેગ્યુલરલી કોઈ પણ ઓનલાઈન વેબિનાર, ઓનલાઈન કોર્સ જેમાં આપણને સર્ટિફિકેટ મળતું હોય એ વસ્તુ કરતા રહેવાની અને સર્ટિફિકેટ તમારી જોડે ભેગા કરતા રહેવાનું. ઓકે, એમાં હું તમને ગાઈડ કરતો રહીશ કેવી રીતે આપણે આ સર્ટિફિકેટ આપણે કરીશું. પછી તમારો એનરોલમેન્ટ નંબર આવશે. જે રીતે તમારે 12મા ધોરણમાં તમારો હતો એપ્લિકેશન નંબર, સીટ નંબર, એ રીતે તમારો એનરોલમેન્ટ નંબર આવશે. એ એનરોલમેન્ટ નંબર માટે પણ તમારે જીટીયુ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. એ ફોર્મ કેવી રીતે ભરવાનું એ પણ તમને સમજાવીશ અને આખું તમને ડિટેલ ડેમો કરીને બતાવીશ કે ભાઈ એનરોલમેન્ટનું ફોર્મ કેવી રીતે ભરવું. પણ આ વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે. એટેન્ડન્સ રૂલ શું છે? એટેન્ડન્સ રૂલ છે કે 75% તમારી હોવી જોઈએ એટેન્ડન્સ. જો 75% કરતા તમારી એટેન્ડન્સ ઓછી હોય તો તમને કોલેજ વાળા ડિટેન કરી શકે છે. ડિટેન મતલબ કે તમને 1 વર્ષ માટે ઘરે બેસાડી શકે છે. આ રૂલ છે ઓન પેપર, પણ જનરલી કોલેજો જે એકદમ ખરાબ કેસ હોય, એટલે કે જે 10% એટેન્ડન્સ છે, 15% એટેન્ડન્સ છે, 0% એટેન્ડન્સ છે, એવા લોકોને જ એ ડિટેન કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ તમારી 50% એટેન્ડન્સ છે, 55%, 60% એટેન્ડન્સ હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, એટલે આ વસ્તુ પણ તમે ધ્યાનમાં રાખવાની છે કે 75% એટેન્ડન્સ નો ક્રાઇટેરિયા ઓન પેપર છે. રિયલમાં કોઈ કોલેજ જલ્દી છોકરાનું કરિયર બગાડતી નથી, સિવાય એકદમ એક્સ્ટ્રીમ ખરાબ કેસ હોય, છોકરો કોલેજમાં દેખાતો જ ના હોય, આવતો જ ના હોય, પ્રોફેસરનું કીધું માનતો જ ના હોય, કોઈ સબમિશન ના કરાવતો હોય, કોઈ જે કોલેજમાંથી જે કામ આપ્યું કામ ના કરતો હોય, એવો કેસ હોય તો એવા સંજોગોમાં એ લોકો ડિટેન કરી શકે. બાકી તો જનરલી કોઈ કરતું હોતું નથી. તો આ એક જનરલી મેં તમને ઓવરવ્યુ આપ્યો કે તમારી જે આ જીટીયુ ની જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તમને કેવી રીતે છે, એમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે. અને હજુ આપણે આગળ જેમ જીટીયુ ના સર્ક્યુલર આવતા રહેશે એમ આપણે વિડીયો બનાવતા રહીશું. ઓકે, થેન્ક યુ સો મચ, બાય બાય.